बोलिए श्री वल्लभाधीश की। ठाडू स्वरूप श्री गोवर्धननाथ जी, श्री द्वारकाधीश जी, श्री मदन मोहन जी, श्री विठलनाथ जी, श्री गोकुलनाथ जी, श्री गोकुल चंद्रमा जी, श्री कल्याणराय जी। कोईपण ठाडा स्वरूपना श्रृंगारनो क्रम कई रीते करवो ए थोड़ो આપણે હવે દર્શન કરીને શીખવાનો પ્રયત્ન કરીએ। ઘણા વૈષ્ણવો લાલનના સ્વરૂપને પેલે ઇલાસ્ટિકવાળી ચડ્ડી, બાળોતિયા, વસ્ત્ર લપેટે એવું બધું ધરે છે। આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં એવું ધરાતું નથી। બાલ સ્વરૂપને તનિયા વસ્ત્ર કોઈ પણ પ્રકારે ના આવે, જ્યારે ઠાડા સ્વરૂપ છે એને તનિયા વસ્ત્ર કમ્પલસરી ધરવામાં આવે। શ્રીઅંગ પર જે સફેદ વસ્ત્ર ધર્યું છે, ઉત્સવ હોય ત્યારે આ તનિયા વસ્ત્ર કેસરી રંગનું ધરે, બાકી નિત્યમાં સફેદ રંગનું તનિયા વસ્ત્ર ઠાકોરજી ધરે છે। ઠાડા સ્વરૂપને કમ્પલસરી ધરવું જરૂરી છે। ફક્ત ઠાકોરજીને અંગવસ્ત્ર સ્નાન થાય એ સમય જ વડું થાય, અને અંગવસ્ત્ર થાય એટલે સૌથી પહેલાં એ તનિયા વસ્ત્ર પાછું ઠાકોરજી ધરી લે। ઠાડું સ્વરૂપ ક્યારે પણ સંપૂર્ણ વસ્ત્ર વગર નિરાવરણ ના બિરાજે, એ વૈષ્ણવે ખાસ કાળજી રાખવી। ઠાકોરજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે, આ કેવળ કોઈ મૂર્તિ નથી, સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજે છે। તો શ્રી વલ્લભની કૃપા છે એટલે ગૌલોક ધામનું, નિત્ય લીલા ધામનું પોતાનું સુખ છોડીને આપણને સુખ દેવા માટે આપણા ઘરે બિરાજે છે। ત્યારે એ પ્રભુનું સંપૂર્ણ સુખ વિચારવું એ આપણી જવાબદારી છે। ઠાડા વસ્ત્રને જે બંડી અથવા ચોલી આવે એની સાથે જ એક પાતળી દોરીથી શ્રીઅંગની શ્રીહસ્તની બાંય જોડેલી હોય અથવા છૂટી પણ આ રીતે ધરી શકાય। ઠાકોરજીને ચોલી ધરી એના ઉપર સૂથન ધર્યું છે। સૂથન પર નાડી જે આપણે બાંધીએ, લેંગા જેવા આકારનું સૂથન એ ભાવથી ઠાકોરજીને આવે। તો એ નાડી આપણે બાંધીએ ભાવથી મધ્યમાં ઠાકોરજીને એ ફોંદી ધરવામાં આવે છે લટકણવાળી, અને ત્યાર પછી સૂથન બરાબર ચરણારવિંદમાં ધરાય એટલે સૂથન ધર્યા પછી નૂપુર, ચરણારવિંદના કડા, ઝેહર, આ બધો ક્રમ ધરાય। સૂથન ધરી ચરણારવિંદના શૃંગાર કરી, જો જે નખભૂષણનો પ્રશ્ન પૂછાયો હતો ને, એ ઠાકોરજીના ચરણારવિંદમાં સૌથી આગળ હીરાના નખભૂષણ ધર્યા છે। સૂથન પર ચાકદાર વાઘો ધરે, ચાકદાર વાઘા પર પટકો ધરી અને પછી એને કટીપેચથી સરખી રીતે બાંધવામાં આવે છે। ચરણારવિંદના મધ્ય ભાગમાં જે ટીકડો ચોંટાડવામાં આવે તેને પગપાન કહેવામાં આવે, અને પગપાનની આગળ પાંદડીવાળા એ તોડા ધરવામાં આવે ઠાકોરજીને, જે નિત્યના શૃંગારમાં, હલકા શૃંગારમાં પણ ધરે। અને ભારી શૃંગાર હોય તો ચરણારવિંદના કડાની ઉપર ઝેહર અને ચરણારવિંદના અગ્રિમ ભાગ પર ઠાકોરજી પાયલ ધરે છે। ઠાકોરજીના શ્રીહસ્તમાં ઉર્ધ્વ ભુજામાં તમે દર્શન કરી શકો કે સૌથી ઉપર છે નખભૂષણ છે, અને નખભૂષણની નીચે બીજા જે ટીકડા દેખાય છે એ મુદ્રિકા, એટલે આપણે હાથમાં વીંટી પહેરીએ એ ભાવથી નખભૂષણ નીચે ઠાડા સ્વરૂપના રીતે મુદ્રિકા ધરવામાં આવે છે। અને મુદ્રિકાની નીચે શ્રીહસ્તના મધ્ય ભાગમાં હસ્તફૂલ ઠાકોરજી ધરે। 2 છોરવાળો પટકો તમે સીવીને પણ સિદ્ધ કરી શકો, અને ગાંઠ માળીને સરખું તમને જો ધરતા આવડતું હોય તો લાંબા એક પટકા વસ્ત્રમાંથી એને સમયે તમે સિદ્ધ કરીને પણ ધરી શકો। પટકાની ઉપર કટી પેચ અથવા કટી મેખલા ઠાકોરજી ધરે, અને ઉત્સવમાં ક્ષુદ્ર ઘંટિકા, જેમાં કટી પેચ હોય એમાં રણકાટ ન થાય એવી ઘંટડીના આકારની ઘૂઘરીઓ ઠાકોરજી કટી પેચમાં ધરે, જેને ક્ષુદ્ર ઘંટિકા કહેવાય। કંઠાભરણ પછી ઠાડા સ્વરૂપને કંઠેશ્વરી 2 લડની આવે, એટલે એને દુલ્લરી અથવા શ્રીકંઠી લડ કહેવાય। આપણે દર્શન કર્યા લાલનના સ્વરૂપને 1 સરની લડ આવે શ્રીકંઠમાં હાર પછી, ઠાડા સ્વરૂપને 2 સરની લડ ધરે, એની નીચે કૌસ્તુભ ઠાકોરજી ધરે।
કૌસ્તુભ ચોકીવાળું પણ હોય, ગોળ પદકવાળું પણ હોય, લંબચોરસ પદકવાળું પણ હોય, અથવા તો વચ્ચે મોટું મણી અને આસપાસ 2 કે 3 મોતીવાળું પણ કૌસ્તુભ ઠાકોરજી ધરી શકે. ભારી એટલે દોરા શિંગારનો જ પ્રકાર ચાલી રહ્યો છે અત્યારે ઉત્સવનો. દોરા શિંગારનો અર્થ થાય એકની ઉપર એક ધરે, નીચે બધી માળાઓ ધરી લીધી હોય, એના પર બધી ત્રવલ કે હાર ધરે, એના પર પાછી ત્રવલ ધરે, ઉપરા ઉપરી જે શિંગાર થાય એને દોરા શિંગાર કહેવાય. ઠાડા સ્વરૂપના શિંગારના ક્રમમાં એવો છે કે આપણે ઠાકોરજીને ચરણારવિંદ સુધી માળા ધરીએ તો વચ્ચે વચ્ચે જે ખાંચા કે અવકાશ રહે ત્યાં ખાલી પદક ધરી અને એ ખાનાની પૂર્તિ, અવકાશની પૂર્તિ થાય. એટલા માટે કેટલા પદક ધરે એવું નક્કી નથી, ગમે એટલા પદક ધરી શકાય. એક અવકાશની પૂર્તિ માટે બધા જુદા જુદા પદકો છે અને બધા પદકની વચ્ચે વચ્ચે આ રીતે ત્રવલ ધરી આ દ્વેરા શિંગાર, એટલે એક શિંગાર ધર્યા હોય એના ઉપર બીજો શિંગારનું એક પેલું આવરણ આવે, એના પર પાછું બીજા શિંગાર આવે, એટલે એને દોરા શિંગાર કહે. આ વાઘનખ નથી પણ વાઘનખના શેપના પદક છે, અલગ અલગ જુદા જુદા રંગની. દોરા શિંગારમાં, ભારી શિંગારમાં હીરા, પન્ના, માણેક, બ્લુ એટલે નીલમ હોય ને શનિનો કહેવાય. બધા રંગની ત્રવલો ઉપર ઠાકોરજી ધરી શકે ને બધા રંગની માળા પણ ઠાકોરજીને આવે. મુખ્ય જે જોડી હોય એ બાજુ પોચી ઇત્યાદિ મુખ્ય જોડી ના હોય, બધા જ રંગની માળા ધરે. આ સ્વરૂપને પાછળ અવકાશ છે પીઠિકામાં, એટલે પાછળ લગાવવાની બત્તી ધરી અને તમે દરેક પડછિયાને ચોંટાડી શકો. પીઠકમાં અવકાશ ન હોય તો દરેક માળાને ઉપર લઈ જઈને મસ્તક પર તમે વળ દઈને મરોડી આપી શકો, અને મોટું સ્વરૂપ હોય અવકાશ ન હોય તો લગાવની ગોળી ધરીને પણ દરેક માળા તમે લગાવની ગોળીથી, જેમ નાથદ્વારામાં શ્રીજી બાવા ધરે છે. અને પીઠિકામાં અવકાશ હોય તો પાછળ લગાવની બત્તી ધરી અને દરેક માળાને તમે આંટી લઈને ધરાવી શકો, જેનાથી વળી ના થઈ જાય. ઉત્સવમાં બધી ત્રવલો હમેલ ધર્યા પછી છેલ્લે ઠાકોરજીને નજર નાગે એટલે કટલા ધરાય. લાલનને ગાદીના શિંગાર પર ગુંજામ માળા પછી છેલ્લે કટલા ધરાય, ઠાકોરજીને ત્રવલ પછી વચ્ચે જ કટલા ધરવામાં આવે. ઠાડા સ્વરૂપને ઉપર હાંસ ઠાકોરજી ધરે. મેં કહ્યું તેમ જે ધાર વગરની હોય, થોડી ઘસીને, જેમાં ધાર ન હોય, વચ્ચે ખાંચો હોય, એવી ચાંદીની સળી જેને શલાકા કહેવાય, એ વચ્ચેના ખાંચામાં દોરો પરોઈને આપણે અવકાશમાંથી પધરાવીએ તો શિંગાર ધરવામાં અનુકૂળતા રહે આપણને. આ જ શલાકાનો ઉપયોગ ઠાકોરજીના તિલકમાં પણ કરી શકાય. સંસ્કૃતમાં સળીને શલાકા કહેવામાં આવે, સંસ્કૃત ભાષાનો શબ્દ છે, કેમ કે ઠાકોરજીની સેવામાં લૌકિક ભાષાનો પ્રયોગ ના થાય. છેલ્લે બધાથી ઉપર હાંસની નીચે જોડી પ્રમાણે, જે પ્રમાણેની જોડી હોય એ પ્રમાણે ઠાકોરજીને ત્રવલ ધરવામાં આવે. હાંસની બંને બાજુ રેશમના દોરાના ફૂમકાવાળી ફોંદી ઠાકોરજી ધરે. બે બાજુ તિલકની ઉપર જે હલકાવલી ધરી છે એ અણીદાર પાંદડીવાળી પણ આવે, પાન આકારની, અને ગોળ ટીકડાવાળી ત્રવલ જેવી પણ આવે. બંને પ્રકાર ચાલી શકે. અને ગઈકાલે મેં સમજાવ્યું તેમ પાગ અથવા કુલે જે પણ મસ્તક પર ધરે, પાગ, કુલે, ટીપારો, દુબાલા, ફેટા, કુલે પગા, ગ્વાલ પગા, આ બધું તિલકથી લઈ અને જમણી બાજુ રહે ઢળાણમાં, એ રીતે ઠાકોરજી ધરે. કુલે ઉપર સૌથી પહેલાં વચ્ચે ચોકી ધરવામાં આવે. ચોરસ પદક હોય એને ચોકી કહેવાય.
અતિ ભારે શિંગાર છે એટલે મને મધ્યના શિંગાર હોય તો ખાલી ઘોટીનો ધરે, પણ ભારે શિંગારમાં ચોકી ધરે, એના પર પાછા બંને રંગના લાલ અને સફેદ ટીકડા ધરે. એ ત્રણેય રંગનો પ્રકાર 3 જોડીના શિંગારમાં આવે. ચોકીની ઉપર પાછું એ ગોટીનો ધર્યો પદક. પછી બધા જ રંગની ત્રવલ કુલે ઉપર ધરે ઠાકોરજી. અત્યારે અહીંયા પ્રકાર નથી, પણ આ સૌથી પહેલાં નીચે કેવલ પદક દોરામાં પરોવેલું પદક ધરે, જેને ટીકા કહેવાય. એ ત્રણેય રંગના ટીકા નીચે ધરે, 3 પદક ધરે, એના પર 3 રંગ કે 4 રંગની જે કુલે હોય ત્રવલ હોય ધરે કુલે પર ઠાકોરજી. પછી એના ઉપર હીરાનું કે માણેકનું કે પન્નાનું તાઈત ઠાકોરજી ધરે. એ સૌથી નીચે મસ્તકની લર મોતીની. શીશફૂલ ગોળ પદકનું સાદું પણ ધરે ને કલગીવાળું પણ ધરે. તો આ ગોળ પદક ઉપર બહારથી પણ ડાબી બાજુ કલગી લગાડી શકાય. અને અવકાશ ખાલી રહેતો હોય તો શીશ ફૂલની બાજુમાં બીજી એક લર પણ ઠાકોરજી ધરે, જેને ઠાડી લર કહેવામાં આવે. આડી લર અને ઠાડી લર. શીશ ફૂલ પર જે આડી લડ ઠાડી લડ ધરી છે, અને હવે ઠાકોરજીને ઠાડું વસ્ત્ર ધરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ઠાકોરજીને મેઘશ્યામ દરિયાઈનું ઠાડું વસ્ત્ર. દરિયાઈ એટલે વસ્ત્ર એટલે જેને તમે રો સિલ્ક અથવા ખાદી સિલ્ક કહો. મેઘશ્યામ રંગનું એવું ખાદી સિલ્ક હોય, રો સિલ્ક હોય, એનું ઠાડું વસ્ત્ર એ દરિયાઈ કહેવાય. એમાં થોડી પીળા રંગની પાતળી પટ્ટીની લહેર છેલ્લે ખૂણામાં આવે છે. એ સ્પેશિયલી રંગારા પાસે કરાવવી પડે. બહારનું ઠાડું વસ્ત્ર જેનાથી સંપૂર્ણ ઠાકોરજીની જે પીઠિકા છે, કંદરા છે, એ આવૃત થઈ જાય. વૈશાખ સુદ ચોથથી આ ઠાડું વસ્ત્ર બંધ થઈ જાય. તો કેવલ અમુક ઉત્સવ પર અથવા ટીપારો ધરે ત્યારે ઠાડું વસ્ત્ર ધરે ઠાકોરજી, બાકી નથી ધરતા. તો હિંડોળાની શરૂઆત થાય પછી શરૂ થઈ જાય. અને દેવ દિવાળી પછી આ ઠાડા વસ્ત્રની નીચે એક રોયદાય વસ્ત્ર ધરે, આખું કાસાનું, એના ઉપર પાછું ઠાડું વસ્ત્ર ધરે. શીશ પુલ પર અર્ધચંદ્ર ધર્યું છે. 3 મોતીનો તોરો ધર્યો છે. એટલે ધરી વિશેષમાં જોહરા કહેવાય, જેને જોહરા. એક મોતીનું લટકણ હોય ને, ખાલી મોતીનું લટકણ લૂમની જગ્યાએ પણ ધરે, ડાબી બાજુ પણ ધરે ઠાકોરજી. એક મોતીના ખાલી લટકણને જોહરા કહેવાય. આ 3 રંગનું છે, એ સાથે વળી અને એ પણ અર્ધચંદ્રની ઉપર જન્માષ્ટમીમાં 3 જોડીના શિંગારમાં ધરે. અને પેલા જે લાલનને પેચ બતાવ્યો હતો ચોકીવાળો, એ પણ આના પર ધરે. શીશપુલ અને અર્ધચંદ્રની વચમાં એ પેચ ધરે ઠાકોરજી. અર્ધચંદ્રની બાજુમાં જે ચોકીવાળો છે ને, એ પેચ છે લરની બાજુમાં. તો આ છે ઠાડા સ્વરૂપનો શિંગાર વસ્ત્રનો ક્રમ. ઉષ્ટકાલનો ક્રમ નથી બતાવતા, કેમ કે ચિત્રજીમાં દર્શન કરાવી દીધા છે. એ જ પ્રકાર સ્વરૂપના શિંગાર થાય છે. સરખી રીતે દર્શન કરી લો એકવાર વૈષ્ણવ. કયા આભરણ કેવી રીતે ક્યાં ધરે એ બહુ મહત્વનું છે. અને ઘરે ખૂબ ભાવથી તમારા ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થાઓ અને ખૂબ ભાવથી ઠાકોરજીને લાડ લડાવો. અને તમારા પર ઠાકોરજી પ્રસન્ન થઈ પ્રભુ તમારા ખોળામાં ખેલે અને તમને સાનુભાવ જતાવે, એવી ઠાકોરજીની કૃપા તમારા સૌના પર થાય.